તો વાત કરીએ સુરતની તો સુરતની જીવાદોરી તાપી મૈયા નદીમાં પ્રદૂષણ, જ્યાં નદીમાં જળકુંભી વનસ્પતિ અને કચરાના ઢગ, ત્યારે શુદ્ધિકરણ પાછળ લાખોનું બજેટ છતાં સ્થિતિ અલગ નથી। જ્યાં નદીના પૂજનના કાર્યક્રમ કરી નેતાઓ લૂંટે છે વાહવાઈ, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ત્યારે તંત્રની ઉદાસીનતાને લઈને નદીઓ બની રહી છે પ્રદૂષિત। દ્વારા શહેરની જીવાદોરી એવી તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા લાખો કરોડો રૂપિયાના બજેટની જોગવાઈ કરવામાં આવી રહી છે, પરંતુ તાપી મૈયાની જે દુર્દશા આપ જોઈ રહ્યા છો ત્યારે ક્યાંક ને ક્યાંક કાળજુ કંપી ઉઠે છે। તાપી નદીમાં ઠેર ઠેર જળકુંભી વનસ્પતિના થર જામ્યા છે, ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ રહ્યા છે। લોકમાતા એવી તાપી મૈયા ક્યાંક ને ક્યાંક પ્રદૂષિત થઈ રહી છે। સુરત મનપાના શાસકો દ્વારા તાપી મૈયાના જન્મ દિવસે હજારો દીવડાઓની આરતી કરી અને ફોટો સેશન કરી વાહવાઈ લૂંટવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો જોઈ રહ્યા છો તાપી મૈયાની જે દુર્દશા, ક્યાંક ને ક્યાંક તાપી નદી પ્રદૂષિત થઈ રહી છે। મનપાના શાસકો દ્વારા લાખો કરોડો રૂપિયા તાપી શુદ્ધિકરણ પાછળ વાપરવામાં આવી રહ્યા છે। મોંઘી દાટ મશીનરી વસાવવામાં આવી રહી છે, પરંતુ જળકુંભી વનસ્પતિના જે થર જામ્યા છે, શહેરના તમામ લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરી પાડતી એવી લોકમાતાની દુર્દશા આપ દ્રશ્યો ઉપરથી જોઈ રહ્યા છો। ઠેર ઠેર ગંદકી અને જળકુંભી વનસ્પતિ જોવા મળી રહી છે। સુરત મનપાના શાસકો દ્વારા ક્યાંક ને ક્યાંક સુરતને નંબર 1 બનાવવાના જે સપના જોઈ રહ્યા છે, સ્વચ્છ સુરત, સુંદર સુરતની મોટી મોટી દુહાઈઓ દેવામાં આવી રહી છે, પરંતુ તાપી નદીમાં ઠેર ઠેર કચરાના જે ઢગલા ખડકાયા છે, ક્યાંક ને ક્યાંક આ કચરાના ઢગલા ખડકાતા તાપી મૈયા પ્રદૂષિત થઈ રહી છે। ત્યારે સમગ્ર શહેરવાસીઓનું જે કાળજુ કંપી ઉઠી છે। લોકમાતા બચાવવાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટા મોટા નદી પૂજનના જે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ માત્ર કાગળ ઉપર હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। શહેરના સિંગણપોર અને કોઝવે પર તાપી મૈયાની જે દુર્દશા જોઈ રહ્યા છો, નદીમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। સ્વચ્છ સુરત, સુંદર સુરતની મોટી મોટી દુહાઈઓ દેવામાં આવી રહી છે, પરંતુ તાપી મૈયા પ્રદૂષિત થઈ રહી છે। વર્ષે દાડે લાખો કરોડો રૂપિયાનું બજેટ તાપી શુદ્ધિકરણ પાછળ ખર્ચવામાં આવી રહ્યું છે, ત્યારે આ આખરે રૂપિયા ક્યાં જઈ રહ્યા છે? શહેરના તમામ નાગરિકોની એક જવાબદારી બને છે તાપી મૈયાને શુદ્ધ રાખવાની। ઠેર ઠેર કચરો નહીં ફેંકીએ અને કોઈને આ કચરો ફેંકવા નહીં દઈએ, તે પ્રતિજ્ઞા લઈને જરૂર તાપી નદીને આપણે શુદ્ધ રાખી શકીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક મનપાના અધિકારીઓ અને શાસકોના ભરોસે તાપી મૈયા શુદ્ધ નહીં રહે। સૌ કોઈની એક જવાબદારી બને છે માત્ર ને માત્ર તાપી મૈયાના જે અત્યારે ગંદકીના ઢગલાથી આ તમામ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, ત્યારે સૌ કોઈનું કાળજુ કંપી ઉઠે છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।